આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 67 પ્રી સ્કૂલ બંધ કરવામાં આવી છે. ફાયર અને સેફટીને ધ્યાનમાં રાખીને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં ટીમ દ્વારા બીયુ પરમિશન, ફાયર એનઓસી વગેરેની ચકાસણી કરવામાં આવી હતી અને 67 પ્રી સ્કૂલ બંધ કરવામાં આવી હતી. આગળની સૂચના ન મળે ત્યાં સુધી આ સ્કૂલો શરૂ ન કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. આ સાથે આગામી ચોમાસું તથા સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને જિલ્લામાં અંદાજિત 209 મોબાઈલ ટાવરોના જરૂરી આધાર પુરાવાઓ 15 દિવસમાં રજૂ કરવા જણાવાયું છે. તેમજ જે મોબાઈલ ટાવરોની મંજૂરી મેળવેલ ન હોય તેની મંજૂરી તાત્કાલિક મેળવી લેવા સૂચના અપાઈ છે. આ ઉપરાંત 50 વર્ષથી જૂના સરકારી આવાસોનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 1034 મકાનોને અત્યંત ભયજનક મકાન જ્યારે 6000થી વધારે ભયજનક મકાનો હોવાનું જણાયું હતું. ચોમાસાની ઋતુમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ મકાનો ખાલી કરવાની કામગીરી કરવામાં આવશે. ભાવનગર રાજ્યના મહારાજ કુંવર શિવભદ્રસિંહ ગોહિલનું આજે નિધન થયું છે. ભારતની એકતા માટે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પોતાનું રાજ્ય સૌપ્રથમ સમર્પિત કરનારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર શિવભદ્રસિંહજીના નિધનથી ભાવેણા રાજ્ય સહિત દેશના તમામ રાજવી પરિવારોમાં શોક વ્યાપ્યો છે. શિવભદ્રસિંહ ગોહિલ ગુજરાતમાં ભાજપની સ્થાપના થઈ તેના સૌપ્રથમ ઉપપ્રમુખ હતા અને સ્વતંત્ર પક્ષના ધારાસભ્ય તરીકે પણ તેમણે વર્ષો સુધી સેવા આપી હતી. સામાજિક અને રાજકીય આગેવાનોએ તેમના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો છે. ભાવનગરના ભાવવિલાસ પેલેસ ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે રખાયો છે. આજે સાંજે 5 વાગ્યે તેમની અંતિમ યાત્રા નીકળશે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ વિભાગે દીવના માછીમારોને ચોમાસા દરમિયાન આવતીકાલથી 31મી જુલાઈ સુધી દરિયો નહીં ખેડવા આદેશ આપ્યો છે. દીવના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા અપાયેલી સૂચનાના પગલે દીવના માછીમારોએ દરિયામાં રહેલી પોતાની બોટ પરત લાવીને કિનારે લાંગરવાની કામગીરી શરૂ કરી છે. તમામ બોટોને જેટી ઉપર ચડાવી દેવાશે. આગામી 61 દિવસ સુધી માછીમારો દરિયામાં નહીં જઈ શકે. રાજ્યમાં ચોમાસા બાદ કપાસનું વાવેતર શરૂ થશે, જે પૂર્વે ખેતી નિયામકની કચેરી દ્વારા કપાસમાં વિવિધ રોગ તેમજ જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલા અને વાવણી સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કપાસ પાકમાં ચૂસિયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે બીટી કપાસના પાન અને જીંડવાને નુકસાન કરતી ગુલાબી ઈયળોના સંકલિત વ્યવસ્થાપન માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. જેમાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી, શેઢા પાડા ઉપર નિંદામણ કરવું, જરૂરી દવાનો છંટકાવ કરવો સહિતના સૂચનો કરાયા છે. રાજ્યમાં બનેલી જુદી જુદી ઘટનાઓમાં 3ના મોત જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તાપીના ઉચ્છલ નિઝર હાઇવે ઉપર કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં 2 યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી એક યુવકનું મોત થયું હતું જ્યારે અન્ય એક સારવાર હેઠળ છે. દમણમાં બાઇક ઉપર દમણથી વાપી પરત જઈ રહેલા યુવકોને ટ્રકે ટક્કર મારતા એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવકને સારવાર માટે ખસેડાયો હતો. જ્યારે ગાંધીનગરમાં કુડાસણ પાસે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ભેખડ ધસી પડતા શ્રમિકનું મોત થયું હતું અને એકને સારવાર માટે ખસેડાયો છે. આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના સર્વે પ્રમાણે દર વર્ષે દેશમાં 1 લાખથી વધુ મોઢાના કેન્સરના કેસ નોંધાય છે. તમામ પ્રકારના કેન્સરમાંથી 13થી 16% મોઢાના કેન્સરના કેસો હોય છે. રાજ્યમાં પણ આ કેન્સરનું પ્રમાણ ઊંચું છે. તમાકુમાં હાજર નિકોટીન નામના પદાર્થથી કેન્સર થાય છે. તમાકુના સેવનથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા આજે રાજ્યભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે શહેરના વિવિધ માર્ગો ઉપર રેલીનું આયોજન કરાયું હતું. ડાંગ જિલ્લા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ સ્ક્વોડ દ્વારા સાપુતારા વિસ્તારમાં તમાકુના ઉત્પાદનો વેચતી જગ્યાઓ ઉપર તપાસ હાથ ધરાઈ હતી, જેમાં કુલ 11 કેસમાં 2200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ સાથે જ આહવા સિવિલ હોસ્પિટલ તથા તાલુકાની તમામ પીએચસીમાં મેડિકલ ઓફિસરોને તમાકુ નિયંત્રણ અધિનિયમ COTPA 2003ની વિવિધ કલમોનું અમલીકરણ અને દંડ અને વસૂલાતની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં આગામી 7 દિવસ સુધી સૂકા હવામાનની આગાહી કરાઈ છે. જોકે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં આવતીકાલથી 3 દિવસ દરમિયાન યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે ધૂળની ડમરી સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.
આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.